આજ અમારે હે ને બધાને સુપર હાલીને જવાનું છે એટલે મારે તો ફોન આયો ગંગેશ્વર મહાદેવ આવ્યા છે લાલકા અખંડ વીરડી છે એટલે કે અહીંયા કાળા ઉનાળે પણ પાણી આમાં ખૂટ. ગુડ મોર્નિંગ અને હર હર મહાદેવ મિત્રો, તમારા બધાનું મારા બ્લોગમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો સરસ મજાની મોર્નિંગ થઈ ગઈ છે ને આપણે જો નાહી ધોઈને એકદમ તૈયાર થઈ ગયા છીએ. એમાં એવું છે મિત્રો કે આજ અમારે હે ને બધાને સુપર હાલીને જવાનું છે એટલે જો કે બધાને જ નહીં અને અમુકને માનતા રાખી હતી ને અમુક એમણામ જાય છે તો આપણે પણ હાલીને જઈએ છીએ અત્યારે અને બીજા બધા તો ગાડી લઈને આવશે. આજે અમારા મોટાભાઈ ની આગળ જાય છે, આ અમારા નેહાબેન અને હું અમે હાલીને જઈએ છીએ. તો બેના રહેજો કન્ટિન્યુ, કેમ કે બ્લોગમાં તમને બહુ મજા આવશે. તો અમે રસ્તામાં હાલવી સીવીને તો બધા કે આપણે કે રોડે રોડ નહીં ચાલવું અને કે શોર્ટકટ લઈ લઈએ અને હું તમને શોર્ટકટનો રસ્તો બતાવું. આમ જો આ ઠેઠ લગન આવું છે તો કીધું હાલો શોર્ટકટ લઈ લેવી એટલે હટ પહોંચી જવી. બીજું તો શું, એમાં એવું થાય રસ્તેથી જવી ને તો થોડુંક દૂર થાય અને અહીંયા શોર્ટકટ થાય અને આ બધા પાછળ પાછળ હાલા આવે છે. જે જો એ હાલો ઉતાવળા બાયું તો બધા હાલા આવે છે ના એમ આગળ આગળ જઈ સીવી. આપણે હાલા જઈ છીએ પણ જો નકરો રસ્તો આવો હાલ્યો આવે છે, નકરો આવો જ રસ્તો છે અને આ બધા આગળ છે ને હું મારા મોટા બાપુ પાછળ સીવી. ક્યાં પૂજ્યા મોટા બાપુ? બંધાર માથે પૂજ્યા બેટા. બંધાર માંથી? હા, હમણાં પછી આ થોડાક હાલવી અડધો કિલોમીટર જેવા એટલે ડામર રોડ આવી જાય. હમણાં નળ ખૂટેરી છે. નળ ખૂટેરી છે? હા, પછી ડામર આવી જાય. પણ નકરો ખાંધો જ છે જો આ બાજુ. આવી જશે ને? હા, હમણાં ડામર પટ્ટી ખરા કરીને આવી ગઈ. વાહ, હમણાં સુપર ભેગા. હમણાં સુપર ભેગા 10 વાગે કા 10 વાગે પહોંચી જઈશું. હા, તો મિત્રો અત્યારે બંધારમાં પહોંચ્યા સીવી. હજી 8 વાગ્યા છે ને જે બંધારમાં જ પહોંચ્યા સીવી. તો હજી આપણે લાલકા આવશે ને? હા, લાલકા આવે. આ ડાયરેક્ટ લાલકા વાક્યા લાલકા વાક્યા અને સુખપત 3 ગામ આવે છે. તો આપણે જઈએ છીએ. જે તો આવો જ રસ્તો છે. મારા મોટા બાપુ હું એમ ત્રણે પાછળ છીએ. પછી મારા મમ્મી, મારા ભાઈ બહેન, મારા બીજા મોટા બા એ બધા આગળ છે. તો એમ હાલા જેવી છીએ. હવે રસ્તો આવે ત્યારે હાસો. ફાઇનલી આપણે લાલકા પહોંચી ગયા ને લાલકા પહોંચીને આપણે ડાયરેક્ટ સ્કૂલમાં આવી ગયા. કેમ કે મારા ભાઈની છોકરીને પણ આપણે લઈ જવાની હતી. તો મારા ભાઈ તો અહીંયા નોકરી કરે છે, શિક્ષકની નોકરી કરે છે અને અમારી બેન આવી ગયા છે તૈયાર થઈને. તો હવે ડાયરેક્ટ હાલીશ ને? હાલો તો આવી ગયા. હાલ હવે તો પરમિશન લઈ લીધી છે સ્કૂલથી અને હવે અમારા બેન હાલશે ઠેઠ લગણ કા. હા, તો બ્લોગમાં આગળ બેના રહેજો. હવે છે ને ફૂલ તરસે લાગી છે અને ભૂખ પણ લાગી છે તો થોડો છે ને નાસ્તો કરવો છે. તો હવે દુકાન આવે આપણે નાસ્તો કરી લઈએ. મિત્રો હવે છે ને આપણે થાકી ગયા છીએ અને ભૂખ પણ લાગી છે. તો જો આ નાસ્તો કરવા બેસી ગયા છીએ. આજે બધા નાસ્તો કરે, ઊભા ઊભા નાસ્તો કરે. આમ જોવો તો ખરા. આમ જો મમ્મી, આ મમ્મી એ નહીં જોવે. તો એમાં એવું છે મેં અહીંયા પુત્રા દાદા એ છે ને હાલ આવતા તો કીધું હવે નાસ્તો કરી લેવી. તો આ કોકની છકડો રિક્ષા છે આમ જો અને એમાં અમે બેસી ગયા છીએ નાસ્તો કરવા માટે. તો હવે એને નાસ્તો કરી દેવી અને તમારે નાસ્તો કરવો હોય તો તમે કરી લેજો કેમ કે અમારી પાસે હવે એટલા જ બગલા છે. સરસ મજાના દર્શન કરી લીધા અને ટ્રાફિક બહુ હતું અને હું ફોન લઈ લીધો મેં કેમ કે મારે થોડુંક શૂટિંગ કરવાનું. ના ભાઈ હાચેથી ખાધું છે અને અત્યારે એને બધા અહીંયા આમ જો વાટા છે બધા ગયા છે ખરીદી કરવા અને અમે અહીંયા બેઠા છીએ જોયેલો માણસો આ હમરા. અને એવું છે મિત્રો ઘડીક આમ રખડી ઘડીક આમ રખડી થાકી ગયા એટલે બેસી ગયા છીએ. હવે બધા માણસો આવે પછી ઘરે વિયા જઈએ. તો વ્લોગમાં બન્યા રહીજો. અહીંયા તો ક્યાંક જવાનો પ્લાન થઈ જાય તો ભાગ તમારા કા અમારા ભાગ. તો ચાલો મળીએ ઘડીક રહીને. ઓ દિલને દર્દ પરે
મને ભૂલી ગયા રે શીશામાં શીશો કાઢ્યો મારે તો ફોન આવ્યો ઘર ભેગું થાને ભાઈ. અત્યારે અમારે માવો ખાવાનો પ્રોગ્રામ છે એટલે માવો ખાવા જઈએ છીએ અને હમણાં ના જઈને મળીએ કેમ કે દુકાને જઈ ક્યાં પહોંચે વીઆઈ જાય ક્યાં આમ ગયા હે મારા પપ્પા નહીં છે તો હાલો હવે આમ દુકાને જઈએ મિત્રો અત્યારે આપણે ગંગેશ્વર મહાદેવ આવ્યા છીએ લાલકા અને આ બધા જો બધા હાલ્યા જાય છે અડધા આઈન બાજુ છે અહીં આ બાજુ સીવી. હા હું પહેલી વખત આવું છું. અમારા ભાઈ તો 2-3 વખત આટો મારી ગયા પણ હું ને સસલું તું કેટલી વખત આવેશ? સસલું તો આવી છો ક્યારે? ના થાય ને? તો અમે બે ફૂઈ ભત્રીજી પહેલી વખત જ આવ્યા છીએ. ના બધા 2-3 વખત આવી ગયા છે. હાલો હાલો એ આ મોજ થાવ થોડો હવે દોડો. વાહે રહી ગયા જો આ બધા વીરાઈ ગયા તો હાલો હવે દર્શન કરાવી એમની કરવી ને તમને કરાવી તો ચાલો અત્યારે આપણે અહીંયા આવી ગયા છીએ આ કુંડ ગંગેશ્વરની આવડી આ એક અખંડ વીરડી છે એટલે કે અહીંયા કાળા ઉનાળે પણ પાણી આમાં ખૂટતું નહીં ખૂટતું નથી આખી રસોઈ બધી અહીંયા જ થાય. હા આ જ પાણી પીવાનું યાર, રસોઈ બનાવવાનું યાર, વાસણમાં વાપરવાનું યાર, બધું યાર. એવું છે મિત્રો અને તમે કોઈ જો જાણતા હોય તો કોમેન્ટ કરજો અમે તો જો આટલું જાણવી છીએ તો અત્યારે જો અમારે બધા દર્શન કરીને આમથી આવી ગયા છે અહીં જોવા માટે અમારા બેન પણ આવી ગયા છે અને આમાં જો ઝીણા ઝીણા આપણે સિક્કા હાથે નાખેલા છે જે આપણે માનતા કે ઓલી કે એ રીતનું છે તો ચાલો હવે આગળ એક જરાક જોઈ અહીંયા તો બધા આવી ગયા છે ઝીણી ઝીણી માછલી છે હું તમને બતાડું છું જો ત્યાં દેખાય છે થોડી થોડી ક્યાં વહી ગઈ નાની નાની છે સાહિલિયા જેવડી માછલી છે. આ સાહિલ એ કાંઈ બોલે નહીં કાઈ નથી બોલતો ઈ. મિત્રો અત્યારે હું ઘર તરફ રવાના થઈ ગયો છું અને બધા હતા એ તો ઘડીક કંઈ રોકાવાના હતા પણ મારે થોડુંક કામ હતું ને એટલે આપણે જો ઘર બાજુ હું તો ચાલતો થઈ ગયો છું અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને મળીએ એક નેક્સ્ટ વિડીયો સાથે ત્યાં સુધી બધાને બાય બાય અને સબસ્ક્રાઈબ કરી લીજો અને કાંઈ ભૂલ ચૂક બ્લોગમાં લાગતી હોય તો જરાક કમેન્ટ કરી દીજો તો મળીએ એક આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય